નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ભાવનગર ગારિયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરની અંદર ચોરીનો બનાવ મળ્યો. મોડી રાત્રિના 2 વાગ્યા આસપાસ મોઢે રૂમાલ બાંધીને એક વ્યક્તિ દ્વારા મંદિરમાં પ્રવેશીને ચોરી કરવામાં આવી છે કે જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. ચાંદીના 2 છત્તર, ચાંદીનું શ્રીફળ, સોનાનું છત્તરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. માતાજીના મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો એકત્રિત થયા હતા. લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા ગારિયાધાર પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી ચોરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર. મારું નામ દિનેશભાઈ રામજીભાઈ જાતો. દિનેશભાઈ, શું બનાવ બન્યો છે? ચોરી થઈ છે મારા મંદિરે. ક્યારે બનાવ બનેલો? લગભગ 2 ના ગાળામાં બની. હાલ ચોરીમાં શું શું વસ્તુ લઈ ગયા છે? 17 ચાંદીના 2 મોટા હતા. પછી ચાંદીનું શ્રીફળ હતું અમારું સુરતન દાદાનું મોટું છોકરું. પછી સોનાના 17 હતા. પાઘડી ચાંદીની વહી ગઈ છે.